આપણા આખા મરચાના ભજીયા સરસ તૈયાર છે, એકદમ મસ્ત બની ગયા છે। ઓહો હો, આજે તો વરસાદ એટલો છે પડ્યો છે અને આખા મરચાના ભજીયા ખાવાનું મન થઈ ગયું છે। તો આજે આપણે આખા મરચાના ભજીયા બનાવવાના છે। તો મરચાં લીધા છે એટલા સરસ અને કડક મસ્ત મોટા મરચાં લીધા છે। તો આપણે આનો મસાલો બનાવી અને અંદર ભરી અને આપણે આખા મરચાં બનાવવાના છે। તો આખા મરચાં બનાવવા માટે આપણે ગાંઠિયા લાવ્યા છે, ગાંઠિયાનો મસાલો કરીને આપણે ભરવાનો છે। આપણે આખા મરચાંની સરસ પહેલાં ધોઈ લીધા છે, હવે આપણે એને લૂછી લેવાના છે। હવે આપણે આના કાપા પાડીશું, કાપા પાડી અને અંદર આપણે જોઈ લેવાનું છે। ચોમાસાની ઋતુ છે કશું હોય નહીં, ખાસ ધ્યાન રાખવાનું અંદર જોવાનું। ગાંઠિયાનો આપણે ભૂકો કરી નાખ્યો છે, એકદમ આમ મિક્સરમાં બ્લેન્ડરમાં કાઢી નાખ્યો છે। હવે આને આપણે મસાલો નાખીશું, આપણે 2 ચમચી ખાંડ દળેલી નાખીશું, પછી એમાં આપણે 2 લીંબુ નીસવાના છે, 2 આખા આપણે લીંબુ નીસવી દેવાના છે। પછી આપણે આમાં ગરમ મસાલો નાખવાનો, આપણે અડધી ચમચી ગરમ મસાલો નાખીશું। પછી આપણે આને થોડુંક મીઠું નાખવાનું, ગાંઠિયામાં મીઠું હોય એટલે આપણે થોડુંક જ નાખવાનું છે, તો વધારે ખારું થઈ જાય, એટલે આપણે થોડુંક જ મીઠું નાખીશું। હવે આપણે આનો મસાલો બનાવી નાખવાનો છે, બધું મિક્સ કરી દેવાનું છે અને સરસ આપણે મસાલો બનાવી નાખવાનો। આપણે થોડુંક નાખીશું મીઠું, સ્વાદ પ્રમાણે નાખવાનું છે, થોડાક નાખીશું આપણે સોડા। આપણે ચણાના લોટનું બેસન સરસ કૂટી નાખવાનું છે, આવું બનાવવાનું છે, એટલે મરચાં ઉપર છોડ આપણે આને સાઈડમાં રાખી દઈશું। આપણે મસાલો સરસ કમ્પ્લીટ થઈ ગયો છે, મસ્ત બની ગયો છે। તો આ મસાલાને આપણે ભરવાના છે, મરચાં આપણે મરચાંને ભરી દેવાના છે। આપણે આવી રીતના આખા મરચાં ભરી દેવાના છે, આખા મરચાં ભરી અને કમ્પ્લીટ આપણે તેલ ગરમ કરીશું, મરચાં કમ્પ્લીટ ભરી દીધા છે, સરસ આપણા મરચાં ભરાઈ ગયા છે। હવે આપણે આને તળી દઈશું, આપણે બેસનને અંદર મરચું બોળી અને અંદર તેલ કરી દઈશું, આપણું તેલ આવી ગયું છે। આપણા આખા મરચાના ભજીયા સરસ તૈયાર છે, એકદમ મસ્ત બની ગયા છે। તો આપણે એને કટિંગ કરીશું। તો હાલો ખાવા, જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। રાધે રાધે।